હેલો હેલો. માસી એવું પાડ્યું લાગે. સોરી માસી, રોંગ નંબર લાગી ગયો. કોણ માસી? હું તો તમારી દીકુ બોલું. ઓહો, મારી દીકુ બોલી એમ? અને હા, તૈયાર થઈ જાય તું. અને જો વધારે મેકઅપ ના લગાવતી તું. કાલે મારા ભૂલથી ખબર હે ને બીજી છોકરીનો હાથ પકડાઈ ગયો તો બધો હરખો જ લાગતો હતો તને. હા જો ને ઓલમોસ્ટ તો તૈયાર થઈ ગયું, ખાલી થોડું ટચઅપ બાકી. તું જલ્દી તૈયાર થઈ જા દીકુ. તને જેટલી મળવાની મારા મનમાં તલવલ થાય હે, જાણે મળીશું ને આપણે બે ગરબાની રમઝટમાં રમીશું. એ બધું જવા દે, તું પેલા મને એમ કહેતી પાસ લીધા. અલી હું પાસનું સેટિંગ તારું તાર બેનપણી બેનું થઈ ગયું હ. બસ મારા ભાઈબંધનું સેટિંગ કરાવી દે તારી બેનપણી જોડી. મારી બેનપણી એવી નહીં, બરાબર? હારું હેડ, તું આવું મને તૈયાર થવા દે અને તી આપણે મેચિંગ કરવાનું હોય, ખબર હે? લાલ કો તો બ્લેક જ કુર્તો પહેરજે અને આપણી બેની જોડીઓ આમ ધૂમ મચાવી જો હોય, કારણ આપણા બે જેવું કોઈ લાગુ ના જો, મસ્ત તૈયાર થજે. હા હેડ, તું જલ્દી તૈયાર થઈ જા તો હું એ તૈયાર થઈ જાઉં ને. ખબર ને કેટલું ટ્રાફિક હશે. આપણે મહેસાણામાં પહેલી વાર મંડરી ગરબા થઈ રહ્યા છે. અલ્યા હારું, હજી તો લેઘાનું એ સેટિંગ થયું નહીં ને કુર્તાનું એ પાછું નવું સેટિંગ આવી ગયું. ભાઈબંધને ફોન કરવો પડશે. અલ્યા જલ્દી ભાઈ બ્લેક કુર્તો લઈને આવી જા, નકર મથીન સેટિંગ થયું હ ને. એક તો પાસનું સેટિંગ થઈ ગયું, બધો સેટિંગ થઈ ગયો ને મારું જ સેટિંગ તૂટી જશે એક કુર્તાના ચક્કરમાં. જલ્દી કર.